નમસ્કાર દર્શક મિત્રો, હું છું તમારો દોસ્ત ગોહિલ સાગર ને અમારી મોજીલી મહેફિલ મુસાફરમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે મારી પાછળ તમે જોઈ રહ્યા છો જે પર્વત છે, જે બહુ ઊંચો પર્વત છે અને એ પર્વતની આખો તમને ઇતિહાસ તમને જણાવવા માંગુ છું। અત્યારે એ આખો ડુંગર જે પર્વત રહ્યો એ સરમાળિયાના નામથી ઓળખાય છે, તો ચાલો જઈએ તેનું મુસાફર કરીએ। આજે મોસમ પણ મસ્ત છે અને તમે જોઈ શકો છો મિત્રો, આ મોસમ જો કેવું મસ્ત રમણીય મોસમ છે। અશ્કો મેં તેરી ફિતરત। તો અહીંયાથી મિત્રો ચાલીને આપણે ઉપર જઈશું ને મુસાફર ત્યાંનું કહીશું ને ત્યાંનો ઇતિહાસ જાણીશું। ત્યાં મારા બાપુના સ્પેશિયલ શિષ્ય જય સિયારામ બાપુ। આ સરમાળિયા દાદાનું મંદિર છે અને અહીંયા આ પર્વત ઉપર જ્યારે કંઈ જ નહોતું ત્યારે ફક્ત માત્ર આ સરમાળિયા દાદાનો ઓટલો જ હતો। તો જે આ બધું મંદિર છે, મેરડી માતાજીની મૂર્તિ પ્રસ્થાપિત કરી એ અનુપમ બાપુ હતા। અનુપમ બાપુ આવ્યા પછી એણે ઘણું ખરું નિર્માણ કરાવ્યું। અહીંયા ચબૂતરો પણ બનાવ્યો અને ઘણા ખરા ઝાડવા પણ અહીંયા અનુપમ બાપુની સમાધિ છે। અનુપમ બાપુને લોકો મેલડી બાપુ કરીને પણ ઓળખતા હતા। તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પવન ચક્કી પણ છે ને ખૂબ જોવાલાયક સ્થળ છે, એટલા માટે જરૂર ને જરૂર પધારશું અહીંયા। અને આ એક બાપા સીતારામની જે આ સ્કેચ બનાવ્યું છે તે પણ અમે જ લોકોએ બનાવેલું છે। અત્યારે થોડુંક ઝાખું થઈ ગયું છે, ઘણા 2-3 વર્ષ થઈ ગયા બનાવી એને। તો જરૂર ને જરૂર પધારશું અહીંયા મિત્રો દર્શન કરવા માટે। મેરડી માતાજીની મૂર્તિ પણ છે અહીંયા, સરમાળિયા દાદાનું મંદિર પણ છે અહીંયા। અરે રે ભગવતી સોનલનો છે પ્રતાપ, ભગવતી સોનલનો છે પ્રતાપ।
તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. થેન્ક યુ મિત્રો.